ઘણા સ્ટુડન્ટને ઓફર લેટર તો મળી જાય છે, પણ પછી પેરેન્ટ્સને એક જ ચિંતા થાય છે, બાળકને વિદેશ ભણવા મોકલવું છે તો ફંડ કેવી રીતે મેનેજ કરવું. ઓફર લેટર આવી જાય પછી સામાન્ય રીતે 3 ચેલેન્જ આવતી હોય છે: એજ્યુકેશન લોન એરેન્જ કરવી, અને લિવિંગ એક્સપેન્સના પ્રૂફ એરેન્જ કરવા, અને વિઝા માટે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ એરેન્જ કરવા. આ સ્ટેજ ઉપર પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે, કારણ કે આ પ્રોસેસ વિશે ક્લિયર ઇન્ફોર્મેશન હોતી નથી. પણ સાચી પ્લાનિંગ હોય તો આ ચેલેન્જ સોલ્વ થઈ શકે છે. ફંડ મેનેજ કરવા માટે મેનલી આ 3 સોલ્યુશન હોય છે: રાઇટ એજ્યુકેશન લોન ઓપ્શન પસંદ કરવું, પ્રોપર ફાઇનાન્સ ડોક્યુમેન્ટ પ્રિપેર કરવા, વિઝા માટે રિક્વાયર્ડ ફંડ પ્લાનિંગ કરવું. સાચી ઇન્ફોર્મેશન હોય તો સ્ટડી એબ્રોડ પ્લાનિંગ ઈઝી થઈ જાય છે, અને પેરેન્ટ્સ પણ કોન્ફિડન્સ સાથે ડિસિઝન લઈ શકે છે. અમે માત્ર ફંડ એરેન્જ કરવાની વાત નથી કરતા, અમે પેરેન્ટ્સને તેમના બાળકના એબ્રોડ સ્ટડી માટેના પ્લાનિંગને સાકાર કરવામાં મદદ કરીએ છીએ. અહીં મળે છે એજ્યુકેશન લોન ગાઈડન્સ, 100% ફાઇનાન્સ પ્રોસેસ અને ફાસ્ટ પ્રોસેસ કેવી રીતે કરવી એની માહિતી. જો તમે પણ તમારા બાળકને વિદેશ ભણવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા હો અને ફંડ વિશે ક્લેરિટી જોતી હોય તો આજે જ સંપર્ક કરો ડીજે કન્સલ્ટન્સીનો. સ્માર્ટ એજ્યુકેશન, સ્માર્ટ ફાઇનાન્સ એટલે ડીજે કન્સલ્ટન્સી.